अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम रहमतुल्लाहि व बरकातुहू। खैरियत छो? अल्हम्दुलिल्लाह। माशा अल्लाह, अल्लाह खुश रखे आखिरत के लिए। આમીન। હવે હજરત તમને શું તકલીફ હતી? મારે આ ઢેસણના અંદર ઘૂંટણોની તકલીફ હતી। ઘૂંટણોની અંદર શું થતું હતું? એ ચાલવામાં બહુ તકલીફ થતી હતી। ઉતાડું બોલતા રહો, ઉતાડું। ચાલવામાં બહુ તકલીફ થતી હતી। બરાબર અને ચાલવામાં હેડી ન કહેતો। બરાબર। હા। અને આ તકલીફ કેટલા વર્ષની હતી? 7 વર્ષથી। ઉતાડું બોલો। 7 વર્ષથી। બરાબર। અને અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? આ તીસરા વખત આવ્યો। બરાબર। અને કેટલા ટકા ફેર પડી ગયો? મને 100%। ઉતાડું બોલો, સંભળાય બારે। 100%। સરસ। અને અમારું કામકાજ તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું। ઉતાડું બોલતા રહો। સારું લાગ્યું। બરોબર। અને અત્યારે બધું કામ કરો છો? બિલકુલ આરામથી કરી શકું છું। પહેલા થોડું તકલીફ પડતી। બરોબર। ને અત્યારે? પહેલા ગોળીઓ પીતો અને હવે ગોળીઓ પીવાની જરૂર પડતી નથી। બરોબર। અને અમારી દવા તમને કેવી લાગી? બહુ સારા લાગી। સરસ। લો, માશાઅલ્લાહ, અલ્લાહ ખુશ રખે આખિરત કે લીએ, એવી અમારી દુઆ છે। અને મિત્રો, અમારી એકદમ દેશી દવા છે। આજે તારીખ છે 24 પહેલો મહિનો 2026। મારું નામ છે અનવરભાઈ વૈદ્ય, અંજાર વાડા। મિત્રો, મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી। મારો કોન્ટેક્ટ નંબર છે 99 7 42 42 8 71। અને મિત્રો, મારી 18 સમાજને કહેવા માંગુ છું કે દેશી દવા પહેલા પણ હતી અને અત્યારે પણ દેશી દવા છે ને કાકા? છે। મિત્રો, ગોળીઓ પીવાની બંધ કરી નાખો અને દેશી ઈલાજ ચાલુ કરો। કાલે અમારા એક કાકા આયા હતા, હિજુભાઈ કરીને। કયા ગામના હતા કાકા? સેમોદરા। હા, ઠેઠ મુંબઈ થી આયા હતા। 3 કોર્સ કર્યા સ્પેશિયલ મારી જોડે। મને કે પેલા મને તકલીફ પડતી હતી નમાજ પઢવામાં, અને અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો કાકાને? 100%। અમે તો મિત્રો એક ઇન્ટરવ્યુ લઈએ છીએ આપણી 18 સમાજ માટે, અને આપણે મુમન સમાજને ખાસ જણાવું છું કે ઘરમાં આપણા મા બાપ ગયડા બુડા હોય, આપણા વડીલો હોય, આપણા દાદા હોય, એવા લોકોને ગોળીઓ પીવડાવવાનું બંધ કરજો અને દેશી ઈલાજનો ચાલુ કરજો। અને દેશી દવામાં એટલો દમ છે કે હું બોલું છું ને એટલો દમ છે। એકવાર ના વાપરી હોય તો વાપરી ચૂકો અને અનુભવ કરો મારી દવાનો, અને અનુભવ કરો, ખાતરી કરો, પછી મારી જોડે આવજો। અને બીજી વાત એ કહું, અલ્લાહ પાકે કીધું છે કે મહેનત કરો તો ફળ મળશે, બાકી મહેનત ના કરો તો ફળ ના મળે। કાકા સાચું ખોટું? સાચી વાત। એટલે મિત્રો, મહેનત કરો તો તમને ખૂબ આનંદ આવશે। એટલે મિત્રો, આ વિડીયો બનાવવાનું કામ એ છે કે આપણી 18 સમાજને કામ આવે। અને બીજી વાત એ કહું કે આપણી 18 સમાજ પૈસાવાળી નથી, ગરીબ અને મધ્યમ વર્ગ છે। હિન્દુસ્તાનની અંદર એક ટાર્ગેટ કાઢી લેજો કે ઘરે ઘરે હિન્દુસ્તાનની અંદર કેટલા ચૂલા સળગે સવારે, કેટલા ચૂલા નથી સરગતા, તાર તમને અનુભવ થશે। આ અનવરભાઈ એના માટે બોલે છે તમને કે ગોળીઓ પીવાની બંધ કરો। અને બીજી વાત એ કહું કે મારે કોઈ એક્સ્ટ્રા ફોટાની, રિપોર્ટની, ફાઇલની કોઈ જરૂર નથી। કેમ કે ફોટા વગર અને એક્સ્ટ્રા વગર મટાડે એનું નામ છે દેશી વૈદ્ય। આ દેશી વૈદ્યની એટલી તાકાત હોય મિત્રો। અને મિત્રો, મારી એક નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય, ફોલો કરજો, 2 લાઈક કરજો। અને નવા જે વિડીયો અપલોડ થાય છે હર અઠવાડિયે, એ તમને જોવા મળશે। અને મિત્રો, મારી એકદમ દેશી દવા શું કામ આવે છે એ તમને કહી દઉં કે મારી દેશી દવા સંધિવા હોય, આખા શરીરમાં આધે આધા પકડાય, એની સારવાર કરી આપવામાં આવશે। 60 ટીકા એની સારવાર કરી આપવામાં આવશે। ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો હશે અને વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે। આ કાકાને ઘૂંટણનો ઘસારો હતો, કેટલા વર્ષથી આ તકલીફ હતી? 7 વર્ષથી। આ 7 વર્ષની કાકાને તકલીફ હતી, અને કાકા અત્યારે ગોળીઓ બંધ કરી અને અત્યારે કમ્પ્લેટ આથી એમના ગામ હેડીને જતા રહેવા થઈ ગયા ને કાકા? બિલકુલ। હે, ઉતાવળ બોલતા રહો। બિલકુલ। એટલે મિત્રો, માથું સતત દુખતું હોય અને કબજિયાત રહેતી હોય, એની પણ દેશી દવા મારી જોડે મળી જશે।
અને મિત્રો મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની મણકાની નીચે નસ દબાતી હશે એની સારવાર કરી આપવામાં આવશે. પણ પેની દુખતી હોય, એડી દુખતી હોય એની પણ સારવાર કરી આપવામાં આવશે. મિત્રો મારી એકદમ દેશી દવા છે અને ના વાપરી હોય તો વાપરી ચૂકો અને એકવાર અમારી ખાતરી કરો દવાની અને ખાતરી કર્યા પછી તમને અનુભવ થશે. એટલે મિત્રો રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરથી ભાભર હાઈવે રોડ અને સુરભી ગૌશાળાની સામે છે દિવ્યા કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 60, અનવરભાઈ વૈદ. મારી આગળ છે આશાપુરા પાન પાર્લર, ભાતીભાઈ રબારીનું. એટલે મિત્રો હું અંજારથી આવું છું, કચ્છમાંથી ઠેઠ. ગુરુવાર, શુક્રવાર ને શનિવાર 3 દિવસ મારી વિઝિટ અહીંયા હોય છે રાધનપુરની અંદર. મિત્રો મારી ઓફિસનો ટાઈમ છે સવારે 9 વાગે એટલે છોકરા ઓફિસ ખોલી નાખે છે, નામ લખવાનું ચાલુ થઈ જાય છે. ફોન ઉપર કોઈ કેસ લખવાનો આવતો નથી. નાના હોય કે મોટા હોય મારી જોડે સબ સરખા છે, માલિકના ગોળ. અને મારો એક નિયમ છે કે ના જાતિ કે ના ભાતિ, માનવતા ધર્મ છે મોટો મારી જોડે. એટલે મિત્રો માનવતા ધર્મ રાખજો તો આપણે બધા સુખી થાશું. બીજું લખ્યું છે નીતિ એ જ ધર્મ. અલ્લાહ પાક થી ભગવાન થી ડરીને હેડવાનું. અલ્લાહ કો ભગવાન કો એક જ છે, મનુષ્યને પેદા કરવા વાળો એક જ છે અલ્લાહ પાક ભગવાન કો. મારું જીવન છે સાંઈ બાબા જેવું. સાંઈ બાબાને અત્યાર સુધીમાં કોઈ લોકોએ પહેચાની ના શક્યા કે કોણ હતું. એમ હું પણ સાંઈ બાબા જેવો છું, સાંઈ સબુરી જેવો. સબકા માલિક એક. આપણું જીવન એટલું છે, સબકા માલિક એક. મિત્રો અમારી દેશી દવાનો અનુભવ કરો અને ના કર્યો તો અનુભવ કરી ચૂકો અને તમને પછી મોજ આવશે કાકાની જેમ. મિત્રો મારું નામ છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ. એટલે કીધું છે અંજાર વાડા કચ્છી માળું.